હાલો ખેડૂત મિત્રો, આ તમારી ભલાઈ માટે એક જાણ ખાતર. આપણે કોઈનો વિરોધ નથી, પણ આપણે આપણો હક માગવાનો છે. સરકાર જે તે હોય તે, પણ આપણો હક માગવાનો છે. જે આપણો હક છે એ આપણે માગી શકીએ ભાઈ. જે સેટેલાઇટથી જમીનનું સર્વે કરવામાં આવેલ છે તેમાં ખેડૂતને કોઈને લાલુકાનું ખેતર ફોટમાં આવી ગયું ને ફોટનું ખેતર લાલુકામાં આવી ગયું એવું બન્યું છે. પછી અત્તર દખણ ખેતરના પ્લોટ હોય અને ઉગમણા આથમણા થઈ ગયા છે. પછી ચાર ભાઈઓનો ભાગ હોય તો એકનો અતરાદો હોય આથમણો આવી ગયો, આથમણો હોય ઉગમણો આવી ગયો, એવું બન્યું છે. આખા નકશા ફરી ગયા છે. અને સેટેલાઇટથી જે સર્વે કર્યું છે એમાં નામે ઘણા આડાઅવળા થઈ ગયા. ભોજાભાઈને ખાતે રાણાભાઈનું સડી ગયું, રાણાભાઈને ખાતે ભોજાભાઈનું સડી ગયું, ભોજાભાઈનું ખાતે લખુભાઈને ખાતે સડી ગયું. આવા લોસા મારી દીધા બધા, અને ખેડૂત હેરાન થાય છે. અને ખેડૂત મિત્રો, તમે જોજો, ટિપ્પણ કઢાવો. ટિપ્પણમાં તમારા ખેતરનો નકશો અને તમારું ખેતરનું ક્ષેત્રફળ કેમ છે, ઉગમણું આથમણું છે કે અત્તર દખણ છે કે આમ ત્રિકોણમાં ગિરનાર ઈશાન કે નૈઋત્ય ની દિશાઓમાં લાંબુ છે. આ બધું તમે જોજો. તમારા જે ખેતરના નકશા છે એ કઈ બાજુ કેમ છે, લંબછોડસ તમને તો ખબર હોય ને કે આપણું ખેતર ઉગમણું આથમણું લાંબુ છે કે અત્તર દખણ છે. આ તો આપણે જોઈએ ને. તો એમાં ટિપ્પણ કઢાવો, એમાં નકશા જોવો. તમારા ખેતર કાંઈ તમારું વેર વિખેર બધું કરી નાખ્યું છે ભાઈ. આમાંથી તમારે એ કરવા માટે બધી અરજી ખૂબ કરેલ છે, પણ એ અરજી બધી એમનેમ પડ્યું. ભાઈ, તમે ખેડૂને આવા કામમાં જો તમારી ભૂલને કારણે ખેડૂત ભોગ બનતા હોય તો આવી એક આપણે નમ્ર વિનંતી છે કૃષિ મંત્રીને, આપણા વડાપ્રધાનને. આજ 10 વર્ષ થઈ ગયા ભાઈ, ખેડૂત 10-15 વર્ષ થઈ ગયા એમનેમ એ લોસા મારલ પીડ્યા, એ સુધરતા નથી. અહીંયા કંઈક જો ખેડૂતને એમાં ઉપર કૂવો ગારવો હોય કે લોન કરવી હોય તો કરવું શું? એનું નામ તો લાલુકે બોલતું હોય, ફોટનું નામ લાલુકામાં બોલતું હોય, તો એને શું ત્યાં ખેતર તો ત્યાં છે નહીં. એ બીજા ત્યાં જાય તો ખેડૂત કહે કે આ તો ખેતર મારું છે ભાઈ. આ બધા લોચા છે. ખેડૂત એમાં કાંઈ કરી નથી શકતા. એમાં નવીન કાંઈ કરી ના શકે. સરકારી ધારાધોરણને જીઆર હોય ગાઈડલાઈન પ્રમાણે કામ કરવું હોય તો એમાં કાંઈ થાય નહીં. તો વહેલી તકે મિત્રો, આ તમે જે રીસર્વે કરી પાછું સ્થળ ઉપર જઈને એક ખેતર બોલાવીને ગ્રામસેવકને ને મંત્રીને, ગ્રામ પંચાયતના મંત્રીને ભેરો રાખી અને એક ખેડૂતનું ખેતર માપો. ત્યાં માપીને એને આપી દો કે આ તમારું ખેતર, આ ફલાણાભાઈનું ખેતર, આ ફલાણાભાઈનું ખેતર. આજ ખેડૂતને મપાવવા માટે 5-5, 10-10 હજાર રૂપિયા પ્રાઇવેટ જરીપોને દેવા પડે છે એનું સુલે કરવા માટે, તોય થતું નથી. એ માપીને તમને કાગળિયા દે છે તોય તમે કરી નથી દેતા. મિત્રો, એવી અરજીઓ પેન્ટિંગ ઢગલા પડ્યા છે, જમા પડ્યું છે ત્યાં સરકારી દફતરમાં. તો મિત્રો, જરાક ખેડૂતનું વિચારો. તમે વિચારો, તમારી સાથેમાં ઢીકો મારીને વિચારો કે તમારું જ કરવું બધું નદાયું. જરાક વિચારો, ખેડૂત કેવા હેરાન છે ભાઈ. તમે તારા ખેડૂતનો વિચાર કરી અને આ કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે થવું જોઈએ. કેમ ના થાય ભાઈ? થવું જ જોઈએ. મિત્રો, તમે અરજી ઉપર અરજી ચાલુ કરો. કૃષિ મંત્રીને દો, આપણા વડાપ્રધાનને દો, કલેક્ટરને દો, મામલતદારમાં દો, રેવન્યુ ખાતામાં દો, અરજી બધે દઈ દો ભાઈ. કે આમ તમે અકાર બંધ કરી દો કે અકાર નથી ભરવા, અમારું ક્લિયર થાય ને તે પછી અકાર ભરો. ત્યાં સુધી અકાર માગવા ના આવતા. અમારું ક્લિયર કરો પછી અકાર માગવા આવજો ભાઈ. ખેડૂતના નકશા બધા કમ્પ્લીટ કરી દો. જે તે સ્થળમાંથી ખેતર છે ત્યાં જઈને માપી અને બધું કમ્પ્લીટ કરો. તે પછી જય જવાન જય કિસાન, બસ એટલું. ખેડૂત ભાઈઓ આ નોંધ લેજો.
અને બીજાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ તો કરો મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરો એટલે બીજાને મળે ભાઈ, જાણ થાય કે આવું કંઈક હોવું જોઈએ. આપણે રોગામાં ખંભાળીએ, ધક્કા ખાધા કરીએ. ભાણવર તાલુકામાં રહેતા હોય તો ભાણવર ધક્કા ખાધા કરીએ, જોધપુર રહેતા હોય જોધપુર ધક્કા ખાઈએ. જે તે તાલુકામાં રહીએ છીએ એ તાલુકે ધક્કા રોગા ખાયા કરી અને આપણું કંઈ થાય નહીં. મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો અને આ માગણી કરો, સરકાર પાસેથી માગણી કરો જ, અને બીજાને જાણ આપો કે આમ કરવું જોઈએ. જય જવાન જય કિસાન.